તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2025-26ની છે તે જાહેરાત થઈ ચૂકી હતી અને મિત્રો છે તેના ફોર્મ હાલ ભરાઈ રહ્યા હતા। કાલે મિત્રો છે એનો છેલ્લો દિવસ હતો। તો ગઈકાલ સુધીમાં ટોટલ કેટલા ફોર્મ છે તે ગુજરાત પોલીસ ભરતીમાં ભરાણા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। આ ઉપરાંત છે ત્યાંની જે છે ફિઝિકલ પરીક્ષા છે તે ક્યારે યોજાશે તેની પણ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત પોલીસ જે છે ભરતી જે છે બહાર પડી છે નવી બીજા ફેઝની, તેમાં મિત્રો આપણે વાત કરીએ તો જે છે છેલ્લા દિવસ સુધીમાં કુલ કેટલા ફોર્મ છે ગુજરાત પોલીસ ભરતીમાં ભરાણા છે તેના વિશે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો, ધવલ મારુ દ્વારા છે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ 2025-26માં છે જે એપ્લિકેશન ફોર્મની જે અપડેટ આપેલી છે તેમાં છેલ્લી મિત્રો છે કુલ અરજીઓની વાત કરીએ તો 14,28,542 જેટલી જે છે કુલ અરજીઓ છે તે પોલીસ વિભાગની આ બીજા ફેઝની ભરતી માટે છે તે તમને જે છે જોવા મળી છે। એટલે ખૂબ સારી એવા ફોર્મ છે મિત્રો પોલીસ ભરતીમાં ભરાણા છે। 13,000 પ્લસ મિત્રો જગ્યા છે અને 14 લાખ પ્લસ ફોર્મ ભરાણા છે। તો મિત્રો આમાં સ્પર્ધા છે ખૂબ જ વધુ છે, પરંતુ તૈયારી છે મજબૂત રાખવાની છે અને ખાકી છે તમારે જે મેળવવાની છે। તો મિત્રો આ મહત્વપૂર્ણ અપડેટ મળી છે। અત્યાર સુધીમાં છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ફોર્મ ભરવાની શરૂઆત જે કરવામાં આવી હતી તેમાં 14 લાખ પ્લસ ફોર્મ છે ભરાણા છે। હવે મિત્રો છે આ પછી છે મિત્રો ફોર્મ ભરાયા બાદ છે હવે જે ફિઝિકલ પરીક્ષા આવવાની છે। તો ફિઝિકલ પરીક્ષાની વાત કરીએ તો ફિઝિકલ પરીક્ષા માટે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે જે જાહેરાત બહાર પાડીને માહિતી આપેલી હતી। તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે જે જાહેરાત ક્રમાંક છે GPRB/2025-26/1 PSI કેડરની અને લોકરક્ષક કેડરની જે ભરતી અંગેની જે શારીરિક કસોટી છે, તમે જોઈ શકો છો શારીરિક કસોટી છે તેની સંભવિત જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહમાં છે યોજાવાની છે। એટલે કે 15 તારીખ આજુબાજુ છે તમને જે છે તે આ પરીક્ષાનું આયોજન જોવા મળવાનું છે। એટલે કે જે છે પહેલા મહિનામાં તમને છે ત્રીજા સપ્તાહથી છે પરીક્ષા જે છે જે ફિઝિકલ પરીક્ષા છે તે શરૂ થવાની છે। આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો અગાઉની જે પોલીસ ભરતી ગઈ છે ગયા વર્ષે, તો તેમાં જે પણ ઉમેદવારો છે જે પાસ ન થયા હોય અથવા તો થોડા ઘણા માર્કે રહી ગયા હોય તો તેવા ઉમેદવારો માટે છે આ એક સુવર્ણ તક કહી શકાય। 13,000 પ્લસ જગ્યા ઉપર છે ભરતી આવી છે। તો આમાં ખૂબ જ તૈયારી કરો અને છે પાસ થાવ તેવી શુભકામના। મિત્રો છે ટૂંક સમયમાં શારીરિક કસોટી આવવાની છે, તો શારીરિક કસોટીની તૈયારી તમે છે રેગ્યુલર છે જે કરતા રહેજો અને પરીક્ષા આવે ત્યાં સુધી છે રેગ્યુલર તમે છે દોડતા રહેજો, જેથી તમને છે શારીરિક કસોટીમાં છે તે ફાયદો મળી રહે। તો જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં તમને છે તે આ ભરતી છે ભરતીની જે શારીરિક કસોટી છે તે જોવા મળવાની છે।